પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી બધાને અને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર તમારા બધાનું આખા ગામનું ઊંડે 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 હૃદયથી સ્વાગત કરું છું મારા વિડીયો એટલે કે મારા વ્લોગમાં. બધા કેમ છો? મજામાં અને ખમ્મા મજામાં હશો એ મારા હૃદયથી આખા ગામની શુભકામના છે. હવે આજે છે બુધવાર અને છે મજાનો દિવસ. હું રાત્રે સૂઈ હતી બહુ જ મસ્ત રીતે અને બસ પ્રભુ દયાથી મસ્ત દિવસ છે. દવા બધું ટાઈમસર લઉં છું અને પહેલાં જેવું નોર્મલ ફીલ કરી રહી છું. એ બહુ જ ખુશીની વાત છે મારી માટે, બહુ આનંદની વાત છે. તો એકદમ નોર્મલ ફીલ થઈ રહ્યું છે. વધારે ઊભી નથી રહી શકતી પણ આમ અવાજમાં તાકાત આવી ગઈ છે અને હાસ્ય એકદમ નિખાલસ ભર્યું જેવું હતું એવું થઈ ગયું છે. તો એ બહુ સારા સમાચાર છે. અને પ્રભુ દયાથી કાલે નિમેશજી મારી માટે જે મારું સ્ટેન્ડ તૂટી ગયું હતું ને વિડીયો બનાવવાનું, એમને મને નવું સ્ટેન્ડ લાવી દીધું છે કારણ કે એ મારે બહુ જરૂરી શું કહેવાય છે એટલા માટે. હવે થયું એમ કે જુઓ ને, હા સોમવારે તો એટલું ખાસ નહીં પણ કાલ બપોર પછી ઘણું સારું છે મને. કાલ બપોર પછી તો બહુ જ સારું છે અને આજે તો માતાજીની દયા છે એટલે ખમ્મા મજા છે. ગયા અઠવાડિયામાં તો તબિયત એવી રહી કે હજુ હું બજારમાં જઈ શકું એમ હજુ પરફેક્ટ છું નહીં, એટલે મારે લાલાને વાઘા લાવવાનું બાકી છે. તો બસ હું માતાજીની પ્રાર્થના કરું છું કે હજુ આજે થોડું વધારે સારું છે તો હજુ 2 દિવસ અમે રાહ જોઈશું કે હું થોડો ખોરાક કરી શકું, પેટ ભરીને શાક રોટલી ખીચડી કે જે બી ખાઈ શકું અને એકદમ મજાની એનર્જી આવી જાય. એના પછી અમે જઈશું બજારમાં. અહીંયા માર્કેટમાં જ છે એક મોલ બનાવેલો છે 2 માળનો, ત્યાં બધો પૂજા પાઠનો જ સામાન મળે છે. તો અમે પછી મેં નિમેશજીએ નક્કી કર્યું કે એક જ જગ્યાએથી સરળતાથી સરસ 2 માસ્ક પહેરીને જઈશું અને ત્યાંથી જ બધું ત્યાં લાલાનું બધું મળે છે કારણ કે હું તો નોર્મલી બધું ત્યાંથી દિવાળી વખતે પૂજા પણ બધું લેવા જાઉં એટલે મને ખબર છે. તો એક સાથે જ ત્યાંથી વાઘાને બધું લાલાના હજુ 1-2 દિવસ રાહ જોઈને લેશું. બીજું કે કીમો પછી તરત જ હવે સાયકલ મારી બદલાઈ ગઈ છે તો પછી 5 દિવસે પાડવાના બી આવી ગયા મહિનાના, એટલે મેં કીધું પ્રભુડાના હવે કપડાં થોડા એ ચાહે છે કે હું એકદમ મસ્ત પઠ્ઠો થઈ ગયો ને પછી કપડાં લેવા હું રાજી થઈને હરખે એના કપડાં ઓરું. વાલાને એવું ના થાય કે બસ સુરેખાને ઊભા થાક લાગે છે કે બેસવું પડશે. અને એ જ છે કે એ જુસ્સાવાળીને એ ધમાધમ કૂદાકૂદ કરીને સુરેખા આવે અને મારા વાઘા ઓરે એવું મને લાગે છે. લાલો મને એવું કહેવા માગે છે. તો હજુ 2 દિવસ થોડું જોઈશ. હવે નિમેશજીને 2 દિવસથી તબિયત બિલકુલ સારી નથી, બહુ જ શરદી ખાંસી. આજે તો તાવ છે, રાત્રે બી તાવ હતો, કફ બહુ જામી ગયા છે પણ મારું કેવું એ માનતા નથી, દવા લેવા જઈ રહ્યા નથી, ઘરમાંય કોઈનું માનતા નથી. એમનું કહેવું છે કે એના મતે મને મટી જશે. હવે અત્યારે મારી એવી હાલત નથી કે હું એક્ટિવા ચલાવીને ત્યાં પહોંચી શકું, નહીંતર પહોંચી જાત ને એવી દાટ પાડો જ ને, બહુ દાટ પાડે. અને ખાલી વિક્સની ડબુડી લઈ લીધી છે અને લગાઈ કરે છે નાકે. અને હમણાં જ વિડીયો કોલ સવારે વાત કરી, તબિયત એમની બિલકુલ સારી નથી, કફ એકલા બહુ જ વધારે આવી રહ્યા છે એમને. મેં કીધું કે બાપા દવાખાને જાઓ, દવા બવા લાવો, પણ મારું કેવું એ માની નથી રહ્યા, બરાબર. હવે હું તો થાકી ગઈ છું કહીને. અને બીજું કે એમને છે ને અત્યારે ખબર ભાઈ આ અહીંયા તો આવવાની નહીં. પહેલાં કેવું થતું એમને કંઈક થાય ને હું ડાયરેક્ટ પહોંચી જતી, જ્યાં હોય ને ત્યાં પહોંચી જ જવાનું અને એનું નિવારણ કરવાનું. એટલે એમને અત્યારે ખબર છે કે ઘરની બહાર તો બાપુ પોતે એકલા નીકળી શકવાના છે નહીં અને એક્ટિવા ચલાવવાની તો તાકાત છે જ નહીં બિલકુલ.
એટલે કેવું માની નથી રહ્યા કે છે તો જાતે મારી બોડી હીલ કરી દેશે. એ તો નોર્મલ તાવ આવે પણ નોર્મલ નથી, માનતા નથી. માં કેવું હવે તમે લોકો થોડો ઠપકો આપજો તો દવા કરાવે, બરાબર. એમને કીધું કે જો તમે તમારું ધ્યાન નહીં રાખો ભાઈ, અત્યારે તો ચલો હજુ 10 દિવસ આપણે ઘરે છીએ, ભાઈ મને મારામાં દોડા કેવી રીતે કરશો તમે, મને કેમનું સાચવશો? બીજું પાછા આખા ગામથી મને દૂર રાખે જેથી અને કોઈ આવે મહેમાન પરણું તો એમનું કહેવું છે કે ભાઈ માસ્ક પહેરી રાખવાનું. ચલો હું એગ્રી, મારે આટલા બધા માસ્ક લઈને એમને દઈ દીધા છે પહેરવાના, યુઝ કરીને પછી હું ફેંકી દઉં સાંજે જ, બરાબર. પોતાની શરદી ખાંસી થઈ ગઈ, તાવ આવ્યો છો, પોતે એ નહીં સમજતા, પોતે નહીં સાજા થાય તો ભાઈ મારી જોડે કઈ રીતે આવી શકશે? મને કેમ નહીં સાચવી શકશે? આજે એક કહેવત છે ને કે ડાઈ સાસરે ના જાય ગાડીને શિખામણ આપે, એવી વાત છે. હવે ના કરે નારાયણ, અત્યારે તો હું એકદમ સ્વસ્થ જ છું માતાજીની દયાથી, બરાબર. કંઈ ઇમરજન્સી આવી ગઈ, મારે એમની જરૂર પડી તો એમને એ નહીં ખબર પડતી કે હું દવા લઈને સારો થઈ જાઉં, સાજો થઈ જાઉં તો જ હું એની જોડે જઈ શકીશ ને. હવે આવશે તો મને શરદી ખાંસી થઈ જશે, જો નોર્મલ છે મને શરદી, તો આવું કોણ સમજાવે? નિમેશજી મારું કેવું માનતા નથી. હા, હું ફરિયાદ કરી દઉં છું જાહેરમાં. મારા સાસુનું નહીં માનતા હો, એટલે દવા બાબતે કોઈનું જ નહીં માનતા. એમનું કહેવું છે કે મારી બોડી જાતે મને હીલ કરી દેશે. મને ખબર તે થશે ત્યાં થશે, પણ હાલ જે 2-3 દિવસથી હેરાન થાય છે એનું શું? પ્લીઝ તમે લોકો થોડો ઠપકો આપો ને. કાલે બી એમને જ્યારે મળ્યા હતા ને એમની તબિયત નથી સારી. કાલે તો હું જેવી બપોર પછી સારી થઈ ને, મેં રાત્રે પહેલાં ઝઘડો જ કર્યો એમની જોડે. ત્યારે આમ થઈ ઘાસ, હવે હું સુરેખાઈ. હા, વાંક એમનો જ હતો, મારો નહોતો. ભાઈ તમે બધા મને ના દાટ પાડતા, એ મને ચીડે કરતા હતા. હવે મને ગુસ્સો આવી ગયો. મને કે હા ના શું હતી વાત, મને ગાંડી કીધી. ભાઈ મને કે બહુ ખર્ચો છે તારે, આવું કીધું મને. તો પછી હું તો બહુ ગુસ્સે થઈ ગઈ. મારે ગુસ્સે તો આવતું. 10 દિવસ થઈ ગયા તા ઝઘડો કરે. કીમાં પહેલાં પછી તો એનર્જી રહી જ નહીં, અને કંઈ એવું બહાનું મળ્યું જ નહીં. આગળથી પગ દુખે, પગ દબાઈ દે, તળિયા દબાઈ દે, માથું દબાઈ દે, આ કરી દે, આ લાવી દે, પેલું લાવી દે. કંઈ મોકો તો આપવો જોઈએ લડવા માટે. કાલ આપ્યો, મજા પડી ગઈ. આનો બી આનંદ એક અલગ જ છે. પછી પ્લીઝ તમે લોકો કહેજો ને કે દવા પી લે. નહીં માનતા મારું કેવું. આ મને શું ચીડવે ખબર કે તું મારી ઘણી વાતો નહીં માનતી ને, હું બીમાર પડીશ તો તને ખબર પડશે હું તારું નહીં માનું. એ લે, આ કેવું લોજિક? પણ એ તો બહુ અઘરું મનાવે. મતલબ મને ચાય ના પીવા દે. અને મેં સાચું દિલથી કહું છું, મેં હોસ્પિટલમાં બી હતી ને છેલ્લે, તો જ્યારે હું પહેલા દિવસે તો કીમો આપી દિવસે તો હું સરસ ખાતી પીતી હતી. પછી એ દિવસે રાતથી બંધ થઈ ગયું હતું, મતલબ રાત્રે ખાધું હતું. પછી એના પછી કલાક પછી પાછી ભૂખ લાગી, પછી મેં નહોતું ખાધું. અને પછી તો જે સવારે બી ના ખાધું. 2 દિવસ જે મેં ના ખાધું એ દરમિયાન એમને મને 2-3 વાર ટ્રાય કરી ચાય પીવડાવવાની, કે તાર ચાય પીવી બચ્ચા? ના. અને પછી હવે તો મેં પોતે જ ઓછી કરી નાખી છે કે ભાઈ હું સવારે રકાબીમાં સામાન્ય ચાલવું છું, અને બસ સાંજે બી 1 રકાબી. કાલે સાંજે તો મેં ચા પીધી જ નથી. એટલે સવારે 1 રકાબી, સાંજે 1 રકાબી, બસ. બાકી હું સાચેમાં ઓછી કરીશ. અગર એ નુકસાન કરે છે એ બધી વસ્તુને ધીમે ધીમે ઓછી કરીશ. હું છોડી તો એકદમ નહીં શકું, પોસિબલ નહીં, એટલે વર્ષોથી આદત હોય, પણ ધીમે ઓછી કરીશ, બરાબર. હવે બીજી એક વસ્તુ, નિમેશજી મારું કેવું નહીં માનતા.
દવા નહીં લેતા, બરાબર. એટલે મને સારું હોત ને, સારું હોત તો હું અત્યારે ઓફિસથી મારી ગાડી નીકળત, ડાયરેક્ટ ઘરે જઈને ઊભી રહેત. અને પહેલાં તો હું એમને છે ને બહુ પ્યારથી પહેલાં તો ફોન કરત, પછી હું એમને બધું પૂછત કે તમને શું થાય છે, હા તે તો પછી એ કહેત તો પછી હું જે કે બામ કે માથું દુખતું હોય તે બધું લઈ જાઉં, કંઈ હાથ પગ દુખતા હોય તો એની કોઈ ટ્યુબ લઈ જાય. દવાઓ તો મેડિકલ સ્ટોરમાંથી ડાયરેક્ટ જલ્દી એમની માટે અખતરો નહીં કરતી. જ્યારે એમને પગમાં વાગ્યું હતું ને ત્યારે બી દુખાવા માટે બધું એક ટ્રાય કરતા, અમે કીધું ના, ડૉક્ટર જોડે જ ગયા, એના પાટા કરાયા, હા તે, પણ એમને દવા નહીં હતી. એ વસ્તુ છે, એ દિવસે એમને પહેલી વાર દવા પીધી હતી જ્યારે પગ એમને ક્રેક થઈ હતી નાની એવડી, ત્યારે એમને પહેલી વાર દવા, અને એક જ ડોઝમાં એમને ઝાડા થઈ ગયા હતા, આખા લૂઝ થઈ ગયા, અને બહુ એમની તબિયત વધારે ખરાબ થઈ ગઈ. પછી હું તો જીદ્દેલી, હું તો કહું તમે નખરા કરો છો એમ કરીને, બાના કરો છો દવા ના પીવી પડે એટલે, તો હું જીદ કરીને એમને પીવડાવતી રહી. અને એવું થયું કે બપોરનો ડોઝ ને સાંજનો ડોઝ, પછી તો બીજા દિવસે એમને વધારે તકલીફ થઈ. પછી એમને મને કીધું કે હું સાચું કહું, મને આવતા ને મેં એમને જોયા, મેં કીધું આ વાત તો સાચી છે ભાઈ, તબિયત તો ખરાબ થઈ છે, આ દવા અસર એમને કરી નથી રહી. પછી મેં કીધું સારું તો કંઈ બંધ કરી દો. પછી એ દવા એમને બંધ કરાવડાવી, અને પછી સારું થયું. દવા જેવી બંધ કરી એવી ચૂકો બંધ થઈ, ઝાડા બંધ થયા. તો એમને જીવનમાં ક્યારેક ગોળી જ નહીં પીધી. એટલે સામાન્ય તાવ કેવું આવે તો એ નોર્મલી આરામ કરે 2 દિવસ, અને એવું એમનું કેવું એમ કે વરસમાં 1-2 વાર આવો તાવ આવવા દેવો જોઈએ તો શરીર માટે સારું. હા તે હું આવું નહીં માનતી. મને તો કંઈ બી થાય ને તો હવે મને પહેલાં હું એટલું ધ્યાન નથી દીધું, પછી નાનું હોય એ મોટું થઈ જાય. એમને અત્યારે એટલા કફ થઈ ગયા છે કે એટલું ખાંસે છે તો મેં કીધું હોસ્પિટલ જાઓ, કોઈ બોતલ લાવો, કફ નીકળે, એના પાકી ગયા હશે એટલે એનો દુખાવો કેવો લાગે. પણ જો ખેર માને તો 525 રૂપિયા ઇનામ આપવાનું થાય એમને, પણ માને તો નહીં જ. સાઉથ છે વચમાં બી એમને જ્યારે કેવું થયું હતું ખબર હે, જ્યારે પહેલો પેટ સિટી સ્કેનનો રિપોર્ટ આવ્યો હતો એ દિવસે બપોરે ખબર પડી. આ તે પછી સાંજે જવું પડે ને, મતલબ ઘરે બધું ડૉક્ટરને બતાવ્યું. પછી ડૉક્ટરે જેટલી ગાંઠો હતી એની બધી ક્યાં બાયોપ્સી કરાવવાની ને આ તે બધું લખી દીધું અમને. પછી આપણે જવું તો પડે ને, પછી ઘરે જતા હતા તો ભાઈ અમે નક્કી કર્યું કે ભાઈ મારા સાસરી જઈને જે મારી પરિસ્થિતિ છે આપણે કહેવું પડે કે ભાઈ આવું બધું થયું છે અને આટલી તકલીફ થઈ છે. અમે તો ગયા ઘરે, ચૂપ એટલે એટલા જ. મને લાગેલી હતી એ દિવસે ભૂખ, બરાબર. હવે બપોરે રિપોર્ટ હાથમાં આવી ગયો તો એ ટાઈમે ટિફિન તો મારી મમ્મીએ બનાવીને આપ્યું હતું. ચાલો હવે મેં તો 2 કોડિયા તો ટાટકાઈ લીધા. તો થયું એમ કે મેં રિપોર્ટ છે ને મેં છે ને હવે ઓનલાઈન રિપોર્ટ નાખીને જોવાનું બધું બંધ કરી દીધું છે. જીપીટી વીપીને આપવાનું બધું બંધ કરી દીધું. કેમ કે એ કરતા હતા ને તો હું માનસિક રીતે વધારે તણાવમાં આવતી હતી. તો શું થયું બોલ, કદાચ મારા સાસુએ ટિફિન બનાવી મોકલ્યું હતું કે મારા મમ્મી, મને તો એ યાદ નહીં, ભગવાન જાણે. પણ અમે ટિફિન મેં 1 કોડિયો ખાધો અને ફોટો જે મોબાઈલમાં પડ્યો તો મેં ચેટ જીપીટીને આપ્યો તો એને તો ધમ બતાવી દીધું. 4 જગ્યાએ એને બતાવી દીધું, બરાબર. 5મી જગ્યાએ છે MRI વખતે ખબર પડી, બટ 4 જગ્યાએ તો એને બમ બતાવી દીધું પેટ સિટી સ્કેનના રિપોર્ટથી. અને હું તો પછી બીજો કોડિયો એક તો ચાઈ રીતે બીજો કોડિયો હાથમાં, તો પછી ફોન ઉલટો કરીને ખાતી રહીને એમને જોતી રહીને. એ ટાઈમે એમને બી રિપોર્ટ નાખી દીધો તો જોતા જ હતા. ઓ માં, અને આંખો તો લાલ થઈ ગઈ અને આંસુડા તો ટપ થવા લાગે. મને કે તને ક્યાં દુખાય? એટલી માસુમિયત ભરો ચહેરો એમનો, ક્યાં દુખાય બચ્ચા? મને ક્યાંય નહીં દુખાતું, હું તો માનું જ ને ક્યાંય નહીં દુખાતું. અને ભાઈ મારી આંખો ભીંજાઈ ગઈ, મને બહુ રડ્યા થઈ. એકબીજાના એમના ખભેમાં અમારા ખભે માથું નાખીને ને ત્યાં ગાર્ડનમાં જ જમતા બહુ રડ્યા.
એટલે એમને હિંમત આપી કંઈ ચિંતા ના કરો, આપણે જઈએ ડૉક્ટર જોડે. ડૉક્ટર શું કે એ સાંભળવાનું ChatGPT થોડો વિશ્વાસ વધુ કરાય ગોપા. ચલો ડૉક્ટર પછી લઈ ગઈ ડૉક્ટરે. તો ફાઇનલી જે હતું એમને અંદર લઈ ગયા, સગાને બહાર આપણને રાખો પેશન્ટ. એમને બધું સમજાય, ઢીલા થઈ ગયા હતા, મને ખબર પડી ગઈ. બહુ આંખો જ એમની સુકાય નહીં, આંખો જ સુકાય. મને કે બચ્ચા તાર કંઈ ખાવું? મેં ખાવું તું, મને ભૂખ લાગી હતી, પણ પરિસ્થિતિ એવી સર્જાઈ ગઈ હતી કે ભૂખ જે હતી એ ઉડી ગઈ. પછી તો બસ અમે એમને મને ઘરે મૂકવા આવતા હતા. એક 4 રસ્તા આવે છે જ્યાંથી, મતલબ એક બાજુમાં સાસરી બાજુ રસ્તો જાય, એક બાજુ મારા ઘર બાજુ રસ્તો આવે. એટલે એમને પૂછ્યું કે ઘરે આવું છે બચ્ચા તાર, ચાય નાસ્તો કરીને પછી હું તને મૂકી જઈશ. મેં કીધું આ કંઈ વાંધો નહીં, ચલો. પછી અમે ગયા અને તો ચૂપચાપ બેડમાં સૂતા. હું તો એક બાજુ બેઠી હતી આરામથી. સાસુ કે ચા બનાવ? મેં કીધું એમને ઊભા કરો ને પછી બનાવી. એમને પૂછ્યું તો કે મારે નહીં પીવી, સુરેખા માટે બનાવવાનું. હું એક બાજુ ના પાડું, અને મારે તમે પીવો તો હું પીવું. હવે આ તો ચૂપ એટલે એટલા ચૂપ, પૂછો નહીં વાત. મારે 1 કલાક સુધી કંઈ બોલ્યા નહીં, કંઈ નહીં. આમને આમ માથું રાખીને પડી રહ્યા. હું બોલાય કરું તો એ ના બોલે, સાસુ બોલાવે તો એ ના બોલે. પછી કલાક પછી મારા સાસુએ ચા ને નાસ્તો કરીને આપ્યો અમને બંનેને. ચા ના પીવે, ચા ના પીવે. પછી મારા સાસુ કે તો કંઈ નહીં, એમાં શું થયું, આંગળીને છોડતો તો આપણે દવા કરાવી દઈશું, ઓપરેશન કરાવી દઈશું, એમાં હું આટલું બધું ટેન્શન લે કે. તો પછી તો રડવા લાગે અને કે આખા શરીરમાં ફેલાઈ ગયું છે. પહેલી વાર મને એવા બચ્ચા જેવા રડતા જોયા હતા. મારા સાસુ બી રડવા લાગ્યા. અમારા નાના નણંદ બીમાર હતા તો એમાં ઘરે હતા સાસરીમાં, તો એ બી રડવા લાગ્યા. મારા સાસુ બધા એ બધા રડતા હતા. મારી આંખોમાં એક બી મેં આંસુ નહોતો આવવા દીધો, એટલે આવવાની આવ્યો જ નહોતો. કે મને એ ટાઈમે મારા કરતાં એ લોકોનું દુઃખ બહુ મોટું દેખાતું હતું કે ચાલો મારા લીધે કેટલા લોકો સ્ટ્રગલ કરતા થઈ જશે. પછી તો શું, મારા મોટા નણંદને ફોન કર્યો મારા સાસુએ, પછી એ આવ્યા. મોટા નણંદને બંને બાથમાં ચાલીને નિમેશજીને બંને બહુ રડ્યા. મારા દિયોને ફોન કરી તો એ નોકરી મૂકીને આવી ગયા. બધા બહુ જ રડ્યા. પછી બહુ ફોર્સ કર્યો એમને ચા પીવા, એમને ના પીધી. પછી મેં થોડી ચા પીધી, નાસ્તો ના કર્યો. હવે આ બધી પરિસ્થિતિમાં ખાસું 3-3.5 કલાક થઈ ગયા. પછી મેં કીધું ભાવ ચલો મને ઘરે મૂકી જાઓ. હાથ અડ્યો ને તો એ જે લાય તપતા હતા, એટલો તાવ એમને આવી ગયો હતો ને જે ઉલટીઓ કરે તાવ ને ઉલટીઓ જ, બસ. ઉલટી મીન્સ વોમિટ, હા નહીં, થોડું ઓફિશિયલી ભાષા છે. એમની હાલત એવી ખરાબ થઈ ગઈ, મને પૂછો નહીં વાત. આંખો લાલ બહુ જ એમની હાલત. તાવ આવી ગયો હતો એમને બાપા, રડે એવા ને. પછી તો બીજું કંઈ નહીં, પા તમે સુવો, હું જઉં છું, કંઈ ટેન્શન ના લો, બધું સારું થઈ જશે. કે ના એકલી તો તને ના જવા દઉં ને, હું આવું છું, હું સાથે આવું. કે ના તમારે ના આવાય. પછી મારા મોટા નણંદે કહ્યું કે ચિંતા ના કર, હું ને ભાઈલો મતલબ મારા નાના દિયર જાડુભાઈ અમે મૂકી આવીએ છીએ, ચિંતા ના કર. પછી તો ચા નાસ્તો ન કરીને ઘરમાં બધાને જાણ કરી કે ભાઈ આવી પરિસ્થિતિ હવે થઈ ગઈ છે. અને બસ પછી એ લોકો મારા મોટા નણંદ ને મારા જાડુભાઈને પછી મને ઘરે મૂકવા આવે. તાવ આવી ગયો એ દિવસે નિમેશને મારા કેન્સરનું સાંભળીને.